જનતામાં આપને પણ મત આપ્યા છે ભારતીય જનતા પાર્ટીને, અને આપ આ સત્તા ઉપર બેઠા છો. ગરીબ માણસોને મકાન પાડી અને તમને શું ફાયદો થાય? કાર્યકર તો બિલ્ડિંગ અપાવે ને. 60 વર્ષથી આ ધરાગઢ દરવાજે બધાય રહી છે ને 20 દિવસનો ટાઈમ આપ્યો છે, અને રેન્ટ એગ્રીમેન્ટ પર 11 મહિનાનું થાય છે કે 11 મહિના પછી આ જે કામગીરી છે કોર્પોરેશન દ્વારા કરવામાં નથી આવતી. આપને જણાવવા માંગુ છું આ જે કામગીરી સિટી સર્વે અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ સાહેબ જૂનાગઢ મહાનગરપાલિકા જવાબ આપું છું. આપેલા વાતો ખ્યાલ જ હોય. અરે આપ જવાબ સાંભળશો તો આપને ખબર પડશે ને. તમને ખબર જ છે. તો આજે કામગીરી છે કલેક્ટર ઓફિસ મારફત કરવામાં આવી રહી છે. આપ પોતાનો જે રિપ્રેઝન્ટેશન છે આ કલેક્ટર સાહેબને આપી. સર આપણા મતદાર તો છે ને, કોર્પોરેશનની હદમાં આવે છે. અરે ભાઈ સપોર્ટ તો કરવો જોઈએ ને. ભલે કલેક્ટર કરતા હોય કામ, પણ સપોર્ટમાં તો આવવું જોઈએ ને. મારે મેયરશ્રીને એક અપીલ છે કે સપોર્ટ તો કરવો જોઈએ ને. ઓપ્શનમાં એક જગ્યા આપો ને 20 દિવસમાં માણસો જાય ક્યાં? તમે કદાચ અહીંયા 60 જણા જે બધા બેઠા છે ને, એકવાર તમે અહીંયા આવો એટલે છે ને 2 દિવસ ખાવ નહીં એવી પોઝિશન છે અહીંયાની. અમે અહીંયા જઈએ છે તો 2 દિવસ સુધી નીંદર નથી આવતી અમને. સ્થળ ઉપર વિઝિટ કરી આવ્યો છું અને એ બારમાં મેં કમિશનર જોડે વાત કરી કે વિકલ્પિત જગ્યા મળે એવી આપણે સરકાર શ્રીમાં રજૂઆત કરી અને જેની તકે અમારે એ જ કહેવાનું છે કે વૈકલ્પિક જગ્યા આપો પછી ડેમોલેશન કરો, અમને પ્રોબ્લેમ નથી. ભલે ઇલીગલ છે પણ જગ્યા આપો પછી કરો ને. 20 દિવસનો ટાઈમ તો બહુ ટૂંકો ટાઈમ કહેવાય. કમસે કમ 2 મહિનાનો તો ટાઈમ આપો. જે 60 વર્ષથી રહેતા હોય એને તમે 2 મહિનાનો ટાઈમ ના આપો. કોર્પોરેશન દ્વારા નથી, કોર્પોરેશન દ્વારા નથી, પણ તમે મેયર શ્રી જો કમિશનર શ્રી તો રિક્વેસ્ટ તો કરી શકો ને. કલેક્ટર સરને રિક્વેસ્ટ તો કરી શકો ને. એના માટે કરશો અમે રિક્વેસ્ટ. તમે આની પોઝિશન જોવો તો એમ થાય કે આ નાના બચ્ચા છે, લેડીઝ છે, જાશે ક્યાં? ડેમોલેશન થશે તો જાશે ક્યાં? મને ખ્યાલ છે 2 દિવસ સુધી નીંદર ના આવે. ખાલી તમે આ કોઈ પણ જાય ત્યાંથી તો 2 દિવસ કોર્પોરેટર સાથે અમે ત્યાં વિઝિટ કરેલી છે. મેયર શ્રીએ મેયર શાસક પક્ષના સ્ટેન્ડિંગ એ ધારાસભ્ય સાહેબે બધે વિઝિટ કરી. તમે વિઝિટ કરી સમયે મારી વાત આગામી સમયે ત્યાં અમે કલેક્ટર શ્રીને આ વિષયમાં રજૂઆત કરવા જશું. પર રજૂઆત કરવા જાશો ઓકે, એમાંનો પ્રોબ્લેમ નથી, પણ ડેમોલેશન થઈ જશે તો એ દરમિયાન કોઈ વ્યવસ્થા તો હોવી જોઈએ ને. ક્યાં જશે માણસો? એ વિષય બાબતે કલેક્ટર શ્રીને મળવા હા, પણ એ જો કહું એનો રસ્તો કઈ કાઢવો કરશે શું? નાના બચ્ચા ક્યાં જશે? રોડ પર ક્યાં જશે? નાના બચ્ચા, લેડીઝ ક્યાં જશે? એને જમવાનું શું કરશું? સાહેબ રેલવે સ્ટેશનથી માંડીને સાહેબ આપને ખાસ વિનંતી છે કે જનરલ બોર્ડ મળેલું શું કહેશો? આજે જુનાગઢની અંદર જનરલ બોર્ડ હતો અને એ જનરલ બોર્ડની અંદર ઘણી બધી ચર્ચાઓ થઈ. પહેલી ચર્ચા મેઇન મુખ્ય મુદ્દો તો જુનાગઢના ડેપ્યુટી ફાયર સુપ્રિન્ટેન્ડન્ટનો મુદ્દો હતો. અમારું કહેવાનું હતું કે ભાઈ ડેપ્યુટી ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ ક્વોલિફાઈડ નથી. માનનીય કમિશનર સાહેબે એમ કીધું કે ભાઈ ક્વોલિફાઈડ છે તો અમે એના પેપર માંગ્યા છે અને કમિશનર સાહેબ શ્રીએ પેપરો આપવાના કીધા છે. જો ક્વોલિફાઈડ નહીં હોય તો અમે હાઈકોર્ટના દરવાજા ખખડાવશું. અને બીજો મુદ્દો, જુનાગઢ ધારાગઢ દરવાજે ડેમોલેશન જે 60 મકાનોનું ડેમોલેશન જે કરે છે તો એની સામે અમારે વાત એ હતી, અમારી રજૂઆત એવી હતી કે ભાઈ ડેમોલેશન તમે જે કરો છો તે ડેમોલેશન પહેલાં એ લોકોને વૈકલ્પિક જગ્યાઓ આપવી જોઈએ. ગુજરાત સરકારે મહેસાણામાં, કડીમાં, સુરનગર આ જગ્યાઓ ઉપર વૈકલ્પિક જગ્યાઓ આપેલી છે. તો ભાઈ અમને કેમ નહીં? આ 60 પરિવારોને કેમ નહીં? કારણ કે ગરીબ છે એટલે એની આગળ પાછળ કોઈ નથી બિચારાઓની. ટકનું લાવીને ટકનું ખાઈએ એ લોકોનો ડેમોલેશન કરે છે. એની સામે અમારે રજૂઆત હતી કે ભાઈ વૈકલ્પિક જગ્યા આપો. ખાસ કરીને ઉકળા ઉપરના દબાણો છે એની એ અમારી રજૂઆત હતી કે ભાઈ ગરીબોના ઝૂંપડા પાડો છો તો 260 ની નોટિસ ઘણા બધા જણોને આપેલી છે. 2 વર્ષ થઈ ગયા. આજે એ લોકો ઉપર કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી અને ગરીબોના ઝૂંપડા તોડવામાં આવે છે. તો અમે એમ કીધું કે ભાઈ એની ઉપર પગલાં લઈ અને પછી તમે ગરીબોના ઝૂંપડા તોડો તો જુનાગઢની પ્રજાને એમ થશે કે નહીં ભાઈ બરાબર કામ કર્યું છે. ઘણા મહત્વના મુદ્દા કમિશનર તરફ ગયા છે, અનેક ગેરરીતિના પ્રશ્નો ઉઠ્યા છે, શું કહેશો? એની અંદર અમે ખૂબ મગજમારી કરી પણ મેયરશ્રીએ લગભગ પ્રશ્નો કમિશનરશ્રી પાસે મોકલેલા છે. હવે અમે કમિશનરશ્રી પાસેથી આ જવાબો માંગશું. જળ હોનારત થઈ હતી, એ બિલ્ડિંગ હજી નથી પડ્યા, એને લઈને શું વિપક્ષ કાર્યવાહી કરશે? એના માટે અમે કોર્ટના દ્વાર ખખડાવશું. જુનાગઢના સિનિયર એડવોકેટ ગવર્નમેન્ટ આર્મી કિરીટભાઈ સંઘવી એ પણ હાઈકોર્ટમાં ગયા હતા અને 28 એપાર્ટમેન્ટને સીલ મારવાનું અથવા તોડી પાડવાનો હાઈકોર્ટે પણ હુકમ કરેલો છે. એની ઉપર પણ આજ સુધી મહાનગરપાલિકાએ કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી.